જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। ઉપલેટામાં સ્વ ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહ જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાનમાળા સહિતના સેવાકીય કાર્યક્રમ યોજાયા। ઉપલેટા પંથકના લોકો જેમની સેવાને આજે પણ યાદ કરે છે તેવા સ્વ ડેપ્યુટી કલેક્ટર પંકજસિંહ જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત ઉપલેટા શહેર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। શહેરની વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, સમાજો અને આગેવાનો દ્વારા પુણ્યતિથિ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ફૂટ વિતરણ, દિવ્યાંગ અને વૃદ્ધાશ્રમ ભોજન, વસ્ત્રદાન અને વ્યાખ્યાનમાળા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાખ્યાનમાળામાં મુખ્ય વક્તા તરીકે RSSના સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચારક મહેશભાઈ જીવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સેવાને યાદ કરી બિરદાવી હતી। મુખ્ય વક્તા મહેશભાઈ જીવાણીએ જણાવેલ કે લોકોએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સહિત જોયા નહોતા, પણ દેશ પ્રત્યે તેમની સેવાને કારણે યાદ કરે છે। તેમજ આજે ઉપલેટામાં પંકજસિંહના વ્યાખ્યાનમાળામાં સ્વયંભૂ ઉપસ્થિત લોકો સૌ પંકજસિંહ જાડેજાની સેવાને 10 વર્ષ પછી યાદ કરે છે, જણા પરિવાર માટે ગૌરવ કહેવાય। આ વ્યાખ્યાનમાળાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા, પ્રવીણભાઈ માકડિયા, પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, લોક સાહિત્યકાર માલદી આહિર ઉપસ્થિત રહી પંકજસિંહ જાડેજાની સેવાને યાદ કરી બિરદાવી હતી। गुरु सामति मान पवन साधु गति मान तेरी नभ से भी ऊंची उड़ान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। શું કરવું છે એટલે પછી એ સમયમાં અહીંયા ઓડિયન્સમાં બેઠેલા ભારતીબેન હતા, એમણે કીધું કે તમે ગાંધીનગર મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવી દો અને એ જે જવાબ આપ્યો એનાથી અમને સંતોષ છે। મેં કીધું ડન, મેં કીધું ચાલો, મેં કીધું તમે આવો ગાંધીનગર। એટલે ભારતીબેન એમની સાથે બીજા એક બેન હતા, એ બંને ગાંધીનગર આવ્યા। મેં એ સમયે મુખ્યમંત્રી તરીકે મોદી સાહેબ હતા અને મોદી સાહેબને એમની રૂબરૂ મુલાકાત કરાવી। મોદી સાહેબે એને કીધું કે તમારી જે કંઈ રજૂઆત છે એ આપો, નિયમની મર્યાદામાં જો અપાતો હશે તો 100% તમને આપશું। અને ત્યાંથી એ આંદોલનનો અંત આવ્યો હતો। કહેવાનું એટલું છે કે કોઈ પણ આંદોલન, પ્રજાકીય આંદોલન તો થતા જ હોય, સંતોષ અસંતોષ રહેતો હોય, એના આંદોલનો હોય, પરંતુ એમાંથી અમને સહાય મળવાની બાબા રહી ગયા જેને અમને મળવી જોઈએ। હવે એની માગણી એની રીતે સાચી હતી, પણ સરકારની નીતિ મર્યાદાઓ જે હતી બધું પૂરું થઈ ગયું હતું, એ પછીનું આંદોલન હતું। એટલે લગભગ અઠવાડિયે 10 દિવસ સુધી બહેનો 100, 150, 200, 250 જેટલા બહેનો બેસે। હવે આમ તો જ્યારે આવા આંદોલન હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય પણ ટાર્ગેટમાં હોય, એટલે એ સમયે હું ધારાસભ્ય તો તમારી પાસે પણ બધી આવાજો આવતી, અમે બંને ઓળખી જો ભોજન બનાવશે તો એ સતાયું ભોગવશે, કોઈ માંદું નહીં પડે। આ ગોંડલ સ્ટેટની દીકરીઓને મારી અરજ છે, આવું ભગવતસિંહજી બાપુ હુજુર હુકમમાં લખેલું। અને છેલ્લે આજે જાડેજા સાહેબની યાદમાં આજે 4-5 દિવસથી અમારી આ બધી ટીમ છે અને સાહેબની જ્યારે બદલી થઈ એટલે વધારે અહાંગરો અમને લાગ્યો હતો, કારણ કે અમારા બહુ આત્મીય મિત્ર થઈ ગયા હતા। અમારે ભરતભાઈ રાણપરિયા છે, મારા વડીલ બંધુ, અને ઉપલેટામાં સતત 7 વર્ષ સુધી ખૂબ સારી સેવા બજાવેલ એવા પંકજસિંહજી જાડેજા અને એમના પરિવારની 10મી વાર્ષિક પુણ્યતિથિએ ઉપલેટા તાલુકાના સર્વ આગેવાનો, સર્વ સંસ્થાઓ દ્વારા પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું ભવ્ય આયોજન આજરોજ અહીંયા થયું। આજે અમને એ વાતનો આનંદ છે કે ભાઈશ્રીની વિદાયને 10 વર્ષ વીતી ગયા છતાં પણ એમની કામગીરીની સુવાસને લીધે જે લોકો એમના પરિચિત હતા એ તો જોડાણ જ, પણ જે એમના કામથી પરિચિત હતા, વ્યક્તિગત નહોતા મળેલા, છતાં પણ એમની સુવાસને લીધે આજે એમને અંજલિ આપવા અત્રે ઉપસ્થિત રહ્યા। આ તકે હું અમારા પરિવાર વતી, પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ વતી સમગ્ર ઉપલેટા તાલુકાની જનતા અને આયોજન સમિતિના તમામ સદસ્યશ્રી જિગ્નેશભાઈ વ્યાસ, નિકુલભાઈ ચંદ્રાવડિયા, હરપાલસિંહ જાડેજા અને ભરતભાઈ રાણપરિયા અને નગરપાલિકાના તમામ સદસ્યોનો હૃદયથી આભાર વ્યક્ત